તો કોઈપણ વ્યક્તિ કે સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કોઈએ કરવું ન જોઈએ અને આવું કોઈ કૃત્ય કરે ત્યારે સમાજની ધાર્મિક લાગણી દુભાતા રોષ પણ ફાટી નીકળે છે। આવું જ કંઈક થયું છે મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચર માતાજી વિશે એક મનસુખ રાઠોડ નામના શખ્સની સોશિયલ મીડિયામાં અભદ્ર વાણી વિલાસ અને ટિપ્પણીના કારણે। જો કે મનસુખ રાઠોડ વિરુદ્ધ ફરિયાદના 24 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવાયો છે। આરોપી મનસુખ રાઠોડે પોતાની ચેનલ પર માતાજી વિરુદ્ધ ટિપ્પણી કરતો વિડીયો પોસ્ટ કર્યો હતો, જેને લઈને માઈ ભક્તોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી હતી અને આ રોષ મોટું અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં મનસુખ રાઠોડ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી 24 કલાકમાં તેની ધરપકડ કરી જેલ હવાલે કરી આવશે। આરોપીની સત્વરે ઝડપી પાડતા બહુચરાજી ગ્રામજનોએ પોલીસ તંત્રનો આભાર માન્યો છે। હું આજથી 3-4 દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વિડીયો જોતો હતો ત્યારે મનસુખ રાઠોડ નામના વ્યક્તિનો વિડીયો આવ્યો જે બહુચરમાં વિશે અશોભનીય અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો હતો, જેનો મેં એની ચેનલમાં જોયું તો ઘણા બધા આવા વિડીયો હતા। જેથી મેં એ ભાઈને કોલ કરીને મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એને વધુ અશોભનીય શબ્દો વાપર્યા બહુચરમાં વિશે અને અન્ય માતાજી વિશે, જેથી મારી લાગણી દુભાઈ, મારા સમાજની લાગણી દુભાઈ। તેથી મેં કડી તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ડાયરો કે કોઈ પોતાની એક અંગત જગ્યા પર માં બહુચરનું અપમાન કરતા કોઈ ભાઈએ એને કહ્યું કે ભાઈ તું માં બહુચરનું અપમાન કરીશ નહીં, એટલે એની સાથે પણ અશોભનીય શબ્દોથી જીભાજોડી કરીને એનું અપમાન કરતા એવું જાણવા મળ્યું છે કે પેલા ભાઈની ફરિયાદથી મનસુખ રાઠોડની કંઈક ધરપકડ કરવામાં આવી।